સંસદના બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા સૂચિબદ્ધ. રાજ્યસભામાં ગતરોજ ચર્ચામાં પ્રથમ દિવસે કેટલાક સાંસદોએ ગૃહમાં રજૂ કર્યા પોતાના મત, તો લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે શરૂ નથી થઈ શકી બજેટ પર ચર્ચા. સાયબર ફ્રોડ અંગે આજે મહત્વનું રાષ્ટ્રીય સંમેલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંમેલનમાં કરશે સંબોધન. સીબીઆઈની નવી ક્રાઇમ શાખા તેમજ ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર અંતર્ગત રાજ્ય અપરાધ સમન્વય કેન્દ્રના ડેશબોર્ડનું કરશે ઉદ્ઘાટન. આઈપેક દરોડા વિવાદ મામલે ઈડીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસ અભિયાન દરમિયાન હસ્તક્ષેપનો આરોપ. રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન. ગાંધીનગરમાં એલન મસ્કની કંપની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે LOI સંપન્ન. રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સને સંગીન કરવા મળશે નવી દિશા. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. રાજ્યમાં હવામાનનો બદલાતો મિજાજ. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ. દીવમાં સૌથી ઓછું 13.4 ડિગ્રી તાપમાન, તો રાજ્યના મહાનગરોમાં મહત્તમ તાપમાન પહોંચ્યું 34 ડિગ્રીને પાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં તાપમાનમાં નહીં આવે બદલાવ. બાંગ્લાદેશમાં પ્રચાર પડઘમ થયો શાંત. આગામી ચૂંટણી પહેલા અલ્પસંખ્યક સમુદાયમાં અસુરક્ષાની ભાવના, તો મહિલા ઉમેદવારોએ પણ લગાવ્યા આપત્તિજનક ટિપ્પણીઓ. યૌન ઉત્પીડન અને ધમકી જેવા ગંભીર આરોપો. ભારતીય શેરબજારની સકારાત્મક શરૂઆત. 250 અંકના વધારા સાથે સેન્સેક્સ 84,315, તો નિફ્ટી 73 અંકના વધારા સાથે 25,000ને પાર. જ્યારે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ. સોનામાં સામાન્ય ઘટાડો, તો ચાંદીમાં 4,800નો ઘટાડો થતાં ચાંદી 2,57,000ની આસપાસ. અને ICC T20 વિશ્વકપમાં આજે મહત્વના મુકાબલા. 3 મેચોમાં નામિબિયા, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, UAE અને પાકિસ્તાન તેમજ અમેરિકાની ટીમ આવશે આમને સામને.